નમસ્કાર મિત્રો, કેમ છો? જય માતાજી. હું આજે એક નવા ટોપિક અને નવા વિડીયો સાથે આવ્યું છે. ઉઠલા મારતી ગાયોનું સચોટ નિદાન. જે પણ ગાયો ભેંસો ઉઠલા મારે છે, તમે જોઈ શકો છો કે એનાથી બહુ જ આર્થિક નુકસાન જાય છે. તમે 3 મહિને 4 મહિને ચેક કરાવો ત્યારે ખાલી નીકળે છે. વારંવાર ફેરવ્યા બાદ પાડે ફેરવો, સારા ડોઝ મરાવો, સારી રીતે ગર્ભાશય ચોખ્ખું રાખો, મિનરલ પાવડર ચાલુ હોય, અંદર ચરમના ટીકડા આપેલો હોય, છતાં તમારી ગાયો ઘણી વાર પાછી ફરતી હોય છે. ભેંસોમાં પણ આ જ પ્રશ્ન હોય છે. તો આવા જ પ્રશ્નોનું નિદાન માટે આજે હું એક નવી પદ્ધતિ સાથે તમને જણાવવા આવ્યો છું કે આ એક પદ્ધતિ છે જેનાથી આપણે લાળી ચેક કરી શકીએ છીએ કે ભાઈ લાળીમાં બગાડ છે કે ગર્ભાશયમાં બગાડ છે કે નહીં. અમે આવ્યા છીએ કૌકા ગામમાં, અને કૌકા ગામમાં અમારી મોબાઈલ કિટ જે સાથે લઈને જઈ શકીએ આપણે કોઈ પણ જગ્યાએ, એવી આ કિટ છે જેનાથી અમે લાળી આજે તપાસીશું. એટલે એ આખું સાધન સામગ્રી બધી સાથે લઈને હું અને એક મિત્ર અમારા હેમાંગભાઈ, અમે બે આવ્યા છીએ. એ સાથે બધી, અને જ્યારે પણ જઈએ ત્યારે અંદરથી લાળી તપાસવા માટે લાળી તો જોઈએ. તો લાળી એકદમ સુવ્યવસ્થિત અને ચોખ્ખી હોવી જોઈએ. ચોંટેલી કેવી લાળી ન ચાલે. કેમ? કારણ કે એમાં ઇન્ફેક્શનનું પ્રમાણ વધારે દેખાય, કારણ કે બહારથી બેક્ટેરિયા ને એમનું પ્રમાણ વધી ગયું હોય. મિત્રો, તમે ઘણા બધા જુઓ છો કે તમે કોઈ 3 મહિને તપાસ નથી કરાવતા. 3 મહિને તપાસ કરાવેલી જેવીથી ખબર પડે કે ભાઈ અંદર ગર્ભાશયમાં ઇન્ફેક્શન છે કે શું છે. કેમ? કારણ કે 3 મહિને તપાસ કરો છો તો ખબર પડશે કે તમારી ગાય ખાલી છે કે ગાભણ છે. અને બની શકે તો મિનરલ પાવડર અને દર 3 મહિને સારી એવી કંપનીના અલગ અલગ કેમિકલના ચરમના ટીકડા ચાલુ રાખવા, જેથી કરીને તમારી ગાયોમાં આ પ્રશ્ન ના બરોબર આવશે. કેમ કે આ જ બે વસ્તુ છે જે આ ગાયોને બંધાવવા માટે અને ઉઠલા મારવા માટે એકદમ સચોટ કારણ છે. ચરમની દવા અને મિનરલ પાવડર. તમે જોઈ શકો છો કે મેં આ જો 10 ml જેટલી લાળી મારે કાઢવાની છે, મેં કાઢી અને પછી આપણે એને તપાસ કરીશું કસનળીમાં નાખીને. એકદમ ગાય શાંત રીતે ઊભી છે, એકદમ શાંતિથી, ગાયને કોઈ જાતની ઈજા ન પહોંચે એ પ્રમાણે આપણે કાઢ્યું છે. અને કોઈ પણ ઇન્ફેક્શન વગર આપણે આનું આ જ લિક્વિડ જેને લાળી કહીએ છીએ એ આપણે ઓલા ભાઈને ટેસ્ટિંગ માટે આપી દઈશું. અને આ ટેસ્ટ કરીને ખબર પડશે આ ગાય જે આપણે અત્યારે લાળી કાઢી એ ગાયને ઓછામાં ઓછા 3 વખત આંખલે ફેરવી છે, 3 વખત બીજદાન કરાયેલું છે, 1 વખત કોથળી પણ સાફ કરાયેલી છે, છતાં એ ગાભણ નથી થઈ રહી. હવે આનું કારણ શું? તો એ જ કારણ માટે આપણે અહીંયા આવ્યા છીએ કે ભાઈ ઇન્ફેક્શન છે લાળીમાં કે ભાઈ સ્ત્રી બીજનું પ્રમાણ ઓછું છે એ જોવા માટે. કે ભાઈ લાળીમાં ઇન્ફેક્શન હોય. જો લાળી તમને કેટલી ચોખ્ખી દેખાઈ રહી છે, એકદમ ચોખ્ખી પાતળી કાચ જેવી લાળી છે, તમને હાવ ચોખ્ખી દેખાશે. પણ છતાં તમે છેલ્લે જોજો એમાં જે ઇન્ફેક્શનનું પ્રમાણ નીકળે છે. એકવાર ગર્ભાશય પણ ચોખ્ખું કરાવી દીધું છે, છતાં ચલો હવે આપણે આને તપાસ કરીએ. આની અંદર નાખીશું આપણે લિક્વિડ. એટલા ને એટલા પ્રમાણસરમાં આ લિક્વિડ નાખવાનું છે. એ અમે સાથે જ હોય છે. આ લિક્વિડ નાખીને પછી મારે આને આગળથી ગરમ કરવાની હોય છે. આને આપણે ગરમ કરશું, જેનાથી અંદર એનો છેલ્લે ગરમ થયા પછી, અરે યાર બહુ પવન છે, તમે જોઈ શકો છો ફૂલ પવન છે. ખેતરમાં અમે જે ફાર્મ હાઉસ છે આ નલ્લુભાઈનું કૌકા ગામમાં સ્થિત છે. એકદમ ચોખ્ખી લાળી છે, પણ લાઇટર બંધ થઈ રહ્યું છે. અમે વિચાર કરીએ છીએ કે અંદર આપણે જતા રહીએ, પણ લાઇટર કામ આપી દેશે અંદર. હા, આપે છે. ઓકે, લાઇટર ચાલુ થઈ ગયું છે. એકદમ ચોખ્ખી લાળી છે. હવે આ છેલ્લે રિઝલ્ટ જોવા માટે બહુ આતુર છે. આવા વિડીયો માટે તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. આવી નવી પદ્ધતિ અને નવી સારી વસ્તુ. અમે છેલ્લે લાઇટર ચાલુ ન થયું એટલે અમે ગેસ ઉપર આવ્યા છે, અને ગેસ ઉપર અમે ગરમ કરીને 2 ઉભરા આવવા દેવાના હોય છે. આમાં એ ઉભરા આવી જાય કે ગરમ થઈ જાય
આપણે ચામાં ઉભરા આવે એ જ પ્રમાણે આમાં જોવાનું હોય છે કે ઉભરા આવવા જોઈએ. એ ઉભરા આવી જાય એટલે પછી તમારે છેલ્લે એને જોવાનું હોય છે કે ભાઈ આ કયા કયા કલરની થઈ છે. જો સાવ ચોખ્ખો કલર હોય તો એનું સમજવું કે એકદમ કોઈ ઇન્ફેક્શન નથી, પણ ઘાટો પીળો હોય તો સમજવું ઘણું બધું ઇન્ફેક્શન છે. જો આ બધું ઘણું બધું ઇન્ફેક્શન કહેવાય. અમે થોડા દિવસ પછી આ હિંગોલી ગામમાં આવ્યા છીએ વરુણભાઈના તબેલે. અહીંયા પણ 15-20 ગાયો છે. એમાંથી એક ગાય છેલ્લા 3 વર્ષથી ઉધલા મારતી હતી અને અમે જોયું કે ભાઈ કેમ ઉધલા મારે છે. તો એને ગર્ભાશય પણ સાફ કરેલું છે, આપણે વિજ્ઞાન પણ કરેલું છે. ત્યારે એની લાળી અમે કાઢીને ચોખ્ખી એ જ રીતે એ જ પદ્ધતિથી અમે તપાસી તો એનું તમે જુઓ તો એકદમ ચોખ્ખું છે. એનો મતલબ એને કોઈ જાતનું ઇન્ફેક્શન નથી, એને ફક્ત મિનરલ ડેફિશિયન્સી છે. આવા જ નવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો.